વિજ્ઞાન કેન્દ્રનો તો છે, એટલે અહીં સર્વે રૂપ વિજ્ઞાન કેન્દ્રના જે કોઓર્ડિનેટર વિષયો છે એમનો પણ આભાર એ રીતે કે તમે દૂરથી કે નજીકથી સમય ફાળવીને અહીં આવ્યા. તો અમને આશા છે આ વખતે નવો પ્રયોગ કર્યો અને એ છે ગુજરાત ગણિત મંડળને જોડવાનો. વિજ્ઞાન અને ગણિત બંને વિષયનો જ્યારે સમન્વય થાય છે ત્યારે એ વિદ્યાર્થી સાયન્સ અભિગમને કારણે કોલેજ લેવલે એ સાયન્સ પ્રવાહ પસંદ કરે છે. અત્યારે એક તકલીફ એ થઈ છે કે એન્જિનિયરિંગમાં દિનપ્રતિદિન સંખ્યા છે ક્રમશઃ ઘટતી જાય છે. ત્યારે ગુજરાત ગણિત મંડળ, અમદાવાદ ગણિત મંડળ એવું વિચારે છે કે ગણિતમાં વિદ્યાર્થીઓનો રસ વધે, રુચિ વધે એ માટે કોણે પ્રયત્ન કરવા જોઈએ, કેવા પ્રયત્નો કરવા જોઈએ, શું કામ કરવા જોઈએ. આવા જ્યારે પ્રશ્નો થાય છે ત્યારે ગણિત વિષય વર્ગખંડની અંદર રસપ્રદ બને, અસરકારક બને એ માટેના પ્રયત્નો સૌએ કરવા જોઈએ. તો આપણે અહીંયા એક એવી જ વાત કરવા આવી રહ્યો છું. બધાને મેં એક પેજ આપી દીધું છે પહેલાં, અને એ જે જુઓ છો એના પરથી મને લાગે છે કે ખાના તો ગણી લો પહેલાં. ફાસ્ટ ગણી લીધું. હવે તમારી નોટબુક તમને પેન ને પેડ પણ આપેલા છે. તો હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે તમે ભલે નાના મોટા થાય એની ચિંતા નથી, પણ એક 64 ખાના દો. પ્રયત્ન એવો કરો તમારા પેડમાં પેન લઈને એવા 64 ખાના દોરવાનો પ્રયત્ન કરો. એક્ઝેક્ટ નહીં, પાછળથી કરી શકો છો. બેક સાઈડ હું એક સ્ક્વેર રાખું છું એટલે આવું સ્ક્વેર હું ઘેરથી રાખતો છું, પણ એમાં પ્રેરણા એમની છે. તો સ્ક્વેરની વાત છે, તમને દોરી નાખ્યા, તમે 64 ખાના દોરી નાખ્યા. હવે શતરંજના મોહરાઓને પણ તમે ઓળખો છો. તો મારો એક સવાલ છે ઇન્ટરેક્શનના ભાગરૂપે, શું શતરંજ રમવાથી કે ચેસ રમવાથી વિદ્યાર્થીમાં કોઈ ડેવલપ થાય છે કંઈ, કે સમયની બરબાદી છે? અમારો એક સવાલ છે. એકાગ્રતા વધે છે, એકાગ્રતા, સર્ચ શક્તિ વધે, શાર્પ શક્તિ વધે છે, શાર્પ શક્તિ. તો એના ચેસના રૂલ્સ જો જાણતા હોય તો રમવાની મજા આવે. 2010 કે 11ની સાલમાં નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વનાથન આનંદનું બહુમાન કર્યું હતું અમદાવાદમાં, અને મોટા સ્કેલ પર ચેસનો આખો મહોત્સવ કર્યો અને દરેક શાળામાં ચેસ રમવા માટેના સાધનો આપ્યા અને પછી કીધું કે તમે ચેસ રમાડો. 2010માં એમણે એક અભિયાન કર્યું હતું, વાંચે ગુજરાત. 3,000 પુસ્તકો દરેક શાળાને આપેલા, લાઇબ્રેરીને, કે જો વાંચશે તો વિચારશે, ચેસ રમશે તો એની તર્ક શક્તિ વિકસશે. તો આ રીતે વિચાર શક્તિ, તર્ક શક્તિ વિકસાવવા માટે શતરંજ રમી શકાય. તો હવે તમે તૈયાર થઈ જાઓ, બોર્ડ તમારા હાથમાં જ છે. તમે દોરેલા 64 ખાનામાં એક ખૂણામાં નાઇટ એટલે કે ઘોડો મૂકી દો અને તમને હું ચેલેન્જ આપું છું કે તમે ઘોડો એવી રીતે દોડાવો કે 64 ખાનામાં આવી જાય. નો રિપીટ. કોર્નર પરથી જાય ઘોડો તો તમે એક પ્રયત્ન કરો કે હવે હું આમ થશે, તો શું તમારા દ્વારા પ્રયત્ન કરવાથી એ ઘોડો 64 ખાનાને સળંગ કવર કરે છે? ઓવરલેપિંગ નથી કરવા, એકની એક જગ્યાએ ફરી નથી આવવાનું, પણ એ સતત મૂવ કરવાથી શું બધું કવર થઈ શકે છે? એક પ્રયત્ન કરો, તમે કરી શકશો, મને વિશ્વાસ છે કરી શકશો. એને મેં આ રીતે લીધું કે તમારે આને રમવું છે તો તમે ચેસ તરીકે પણ ઉપયોગ કરી શકો, પણ આપણે જોઈએ એનો કેટલો ઉપયોગ ને કઈ રીતે થાય છે. તો પહેલો ઉપયોગ છે એ ચેસની રીતે. બધાના ઘોડા થાકી ગયા લાગે, કંઈ વાંધો પ્રયત્ન કરી. તો ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું. મારા બંને વડીલ મિત્રો જે છે એ ખૂબ અનુભવી છે ને એમને આવા પ્રોગ્રામ અવારનવાર ઘણીવાર કરેલા, પણ મારા માટે ફર્સ્ટ ટાઈમ છે. પણ છતાં ગણિત વિષયને ધ્યાનમાં રાખીને હું રજૂઆત કરીશ. તમને હું ન આવે એનો પણ તકેદારી રાખીશ ને પ્રયત્ન કરીશ. હવે વાત એ છે કે આ સ્ક્વેરની કહાની શરૂ. આ મારા પાસે એક સ્ક્વેર છે, ચોરસ છે,
હવે હું ગણિતની દુનિયામાં સહેજ જતો રહું છું. તો આ ચોસ માની લો કે આ 1 યુનિટ છે, એની લેન્થ 1 યુનિટ. તમે મનમાં ગમે તે ધારી શકો, તમે સેન્ટીમીટરમાં, ઇંચમાં, મીટરમાં, કિલોમીટરમાં યુ કેન, એ તમારી મરજી. પણ હું અત્યારે એને 1 યુનિટ કહું છું. સિમ્પલ સવાલ. પેરીમીટર, પરિમિતિ, 1 સ્ક્વેરની પરિમિતિ કેટલી થશે? Oh, fine. એરિયા, એરિયા પ્લીઝ બોલો. આ 1 યુનિટ છે, એક લેન્થ એની આ 1/1 એટલે ઇક્વલ ટુ 1 અને એકમ આપણે ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ યુનિટ રાખ્યો. ઓકે, ઇઝી ગોઈંગ. હવે આપણે જરા આગળ કરીએ વાત કે આ 1 સ્ક્વેર હતો. હવે માની લો કે હું 2 સ્ક્વેર લઉં છું અને એ બંનેને જોડવાનો પ્રયત્ન કરું છું. પણ જ્યારે હું જોડું છું ત્યારે એક ચોક્કસ રૂલને ફોલો કરું છું કે એમાં અત્યારે આ પરફેક્ટ સ્ક્વેર નથી મારી પાસે, આપ સ્વીકારી લો. આ રેક્ટેંગલ છે, પણ હું જ્યારે આ ભેગા કરું છું ત્યારે બંને સાઈડ આસપાસેથી જોડાય એવો એક પ્રયત્ન કરવાનો છે. એટલે હું મારે બીજું જ્યારે હું સ્ક્વેર દોરું છું ત્યારે હું આવું પસંદ કરું છું. એની સાઈડથી સાઈડ જોડવાનું. આવું નહીં ચાલે. માની લો કે હું આમ વિચારું, આની આમ વિચારું નહીં, પણ સાઈડ ટુ સાઈડ. તો આને આપણે કહીશું ડોમિનો. શું બોલીશું? થોડા દ્વિચોરસ ગુજરાતી રાખીએ આપણે, સારું. 2 ચોરસની કહાની. હવે 3 ચોરસ માની લો કે હું જોડે રાખવાનો પ્રયત્ન કરું તો એની ડિઝાઇન પેટર્ન આપણે વિચારીએ. માની લો કે 3 ચોરસ છે, આ 1, 2 અને આ 3. હવે આને 3 ને મારે જોડવા છે, તો એ જોડીએ તો કેવી આકૃતિ થાય? કોઈ કહે છે કે આ એક શક્યતા છે. 5મા, 6થા, 7મા, 8મા ધોરણના અપર પ્રાઇમરીના જે શિક્ષકો છે અથવા જે આઈએફ કાર્ડ છે, 5મા ધોરણનું જે પાઠ્યપુસ્તક છે એનું નામ હતું ગણિત નંબર. 6થા ધોરણમાં નવું એક સરસ પુસ્તક બહાર પડેલું છે એનસીઈઆરટી દ્વારા હિન્દી ઇંગ્લિશમાં. એ પણ આપ જોજો. તો એ હિન્દી ઇંગ્લિશમાં બહાર પડેલું છે અને એનું નામ હું હમણાં તમને કહું છું અને શેરિંગ કરું છું. તો એની અંદર એનઈપી 2020માં હવે એવા છે કે લોજિક ડેવલપ કરવા માટે અનેક પ્રવૃત્તિઓ સાથે ગણિત આપો. તો શાળાના શિક્ષક તો કરશે, પણ લોકવિજ્ઞાન કેન્દ્રવાળા જાણતા હશે તો વધારે સારી રીતે કરશે. તો તમે આવા સ્ક્વેરને